તને મનુષ્ય જીવન જો મળ્યું હોય તો કોકના દુઃખમાં ભાગ લેજે. બીજ કે જબુ કે મોતી પ્રોય લે તો પ્રોય લે. વીજળીનો ચમકારો છે એ મનુષ્ય જીવન છે, અને એમાં નીતિનું, ધર્મનું, ન્યાયનું જો મોતીડું પરોવાઈ જાય તો ભલે નકર અચાનક થાય છે અંધારા હો, પછી તને પસ્તાવો બહુ થશે. વાતે સાચી છે. આપણો જન્મ થાય ને તાર જન્મ તારીખ કોણ લખાવા જાય? આપણા બાપા જાય કે અમારે ત્યાં દીકરો જન્મ લખી લ્યો? દીકરો ગયો જન્મીને કોઈ દી લખાવા કે હું આવ્યો લખી લ્યો? આ કોક પૂગી ગયો અહીં સ્ટેજ પાસે, નડશે બહુ, રેસ કર્યા કરશે. હા, જન્મ તારીખ બાપ લખાવા જાય, પછી મરીએ ત્યારે મૃત્યુ તિથિ દીકરો લખાવા જાય કે અમારા બાપા ગુજરી ગયા લખી લ્યો. બોલો, જન્મ તારીખ લખાવવાનો અધિકાર નથી, મૃત્યુ તિથિ લખાવવાનો અધિકાર નથી, તો આમાં અભિમાન કરવું કેવી રીતે? હુંકાર કરનારને કેજો તું તારોય નથી. આ દુનિયામાં અભિમાન કરનારને કેજો તું તારો નથી. કારણ તારી માં કહે કે દીકરો મારો છે, તારી પત્ની કહે કે પતિ મારો છે, તારી બેન કહે કે ભાઈ મારો છે, તારા છોકરા એમ કહે કે આ બાપ મારો છે. જે મિલકતના જાજા ધણી હોય ને એ મિલકત ટ્રસ્ટીઓને હોપી દેવામાં આવે. પછી તો હુંકાર કરનારને કહેજો તું તારોય નથી. હુંકાર કરીશમાં, અભિમાન કરીશમાં. ભલા માણા, તને જો મળ્યું હોય તો કોકને આપજે. હે, દેવું બહુ દોયલું છે, વાતો કરવી બહુ હેલી છે. હા, એક બસમાં એક જણો મારી બાજુમાં બેઠો હતો, એટલે મને કે બીડી હોય તો આપો ને. મેં કીધું હું તો નથી પીતો, એટલે બાજુવાળાએ બીડી દીધી. આ વધાર્યા કરો માં ભાઈ, તમે હમું રાખી દે ને, એક ચાલુ પડ્યું છે. બાજુવાળાએ બીડી દીધી, પછી કે બાકસ દેહોતી થાય એટલે બાકસ દીધી. પણ બાકસ થી બીડી જગવી અને પલોઠી વાળીને બેઠો. પણ જેમ જેમ ધુવાડા નીકળતા ગયા, એમ જેમ ભક્તિના જેમ સમરા નીકળ્યા હોય એમ મળ્યો મોરલો મંડાણો કે ઘણાની પાસે માગીએ પણ દે નહીં. આ દુનિયામાં હું લઈ જાઉં? રામ હું લઈ ગયો, કરણ હું લઈ ગયો, પણ મેં કીધું તારે તો મૂકીએ હું જાવું? લઈ જવાના હતા તો ન લઈ ગયા, પણ તું માગીને બીડીયું પીને મારું હું કામ લોહી પીશ? હમીગ આવે, હમીગ નો આવવું જોઈએ. બસ આ બેને કંટ્રોલ કરો ને યાર. ઘડીએ ઘડી અમારો જીવ ન્યા ન્યા જાય છે, અમારું સંકલ્પ તૂટી જાય છે. હકીકતમાં હુંકાર કરનારને કહેજો તું તારોય નથી. હું કરું એ જગ નાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. અવાજ ચેન્જ થયા કરે, વધઘટ થયા કરે છે. એક ધારું તમે મૂકી દો, થોડુંક વધારી દો, હમિંગ નો આવે અને પાવરફુલ લાગે એવું કરી દો. વચ્ચે હતું એવું, બસ બે વધારો આપો, અવાજ આપો. હાલો હાલો હાલો, હા બસ બસ બસ, હવે રેડી. અમારું સંકલન તૂટી જાય ખરેખર. હું તમને ખરેખર એક દાખલો આપી દઉં એનો. અમે જયારે ઝીણકા હતા ને ગરબી લેતા, પછી કૃષ્ણના ઝીલણિયા ગવાતા. હવે એમાં માઇકની વ્યવસ્થા તો હોય, રમતા રમતા ગવરાવતા ઝીલતા હોય. હવે એમાં ગીત ઉપડી ગયું ને અમારું આ બધું હખડ ડખડમાં ધ્યાન રહ્યું. મેં કીધું હું ઉપડ્યું? એક જણાને પૂછ્યું, મને કે એ ખબર નથી આપણને, હું તો રમવા માંડ્યો. હકીકતમાં ગીત કેવું ઉપડ્યું તું અને અમે કેવું ઉપાડ કર્યો એ સાંભળજો. કે વાલો મારો એ વનરાવનમાં વાહલી વગાડે, રાધાજીન મોહ ઉપજાવે જો. વાલો મારો વનરાવનમાં વાહલી વગાડે, રાધાજીન મોહ ઉપજાવે, મોહ ઉપજાવે. વાલો મારો વનરાવનમાં વાહલી વગાડે અને રાધાજીને મોહ ઉપજાવે. બોલો, આવું ગીત હતું. હવે અમારો ફેર કેવો પડ્યો એ જોજો. કે વાલો મારો
એ રાધાજીના કાનમાં વાહળી વગાડે. વનમાં બદલે કાનમાં કર્યું અમે. અને વાલો મારો મોહ ભૂવું સુકાવે જો વાલો મારો. હવે ક્યાં મોહ ઉપજાવે, ક્યાં મોહ ભૂસકાવે. રાધાજીના કાનમાં વાહળી વગાડે. વાલો મારો મોહ ભૂવું સુકાવે, મોહ ભૂવું સુકાવે. હવે આટલી દિશા અમારું સંકલન તૂટે એટલે થાય. તમારા સાંભળવામાં સંકલન તૂટે એ કેવી દિશા થાય એ તમને એક દાખલો આપી દઉં. એક 10-12 બાયું એક ડોહીમાને કે માં તમારે કથા સાંભળવા નથી આવવું? તો કે ના મને ન મજા આવે, મને મૂળ કથા મજા ના આવે. મને તો ચોખા ઘીનો પ્રસાદ હોય, મહારાજ કે વાણીના હારા ઘા કરતા હોય તો મજા આવે. આમ તો આપણી એક કહેવત છે ખબર કે ભાઈ આમાં કાંઈ છે નહીં, આ તો ભેહું બાંધ્યું અને ડોહી સોરે સડી ગઈ. આ કહેવત છે આપણે ત્યાં, પણ એની પાછળનો અર્થ કેવો છે ખબર તમને? દરેક ગામડાના ચોરા હોય ને ત્યાં રામ મંદિર હોય. આ બાળી કોઈ દી 60 વર્ષના ત્યાં રામ મંદિર નહોતા ગયા. એમાં એકવાર સાહી લેવા નીકળ્યા ને ભેહું બાંધ્યું અને સોરે સડી ગયા. હવે સોરે સડી જાઉં, આરતી પૂરું થવું. એટલે મહારાજે કીધું રામ મંદિરના પૂજારી કે લ્યો માં શરણામાં. તો બાપા મારાથી થોડું સવાય. હા હા હા, સાવવાનું હોય પીવાનું હોય બેઠેલા. હવે રામાયણમાં મહાભારતનો દાખલો દીધો મહારાજે કે ભાઈ આમ ગદા યુદ્ધ શરૂ થયું, કારણ કે દાખલા તો જુદા જુદા આવે જ ને. એટલે ભીમે આમ ગદા લીધી, દુર્યોધને ગદા લીધી અને જાકાચીક મંડી બોલવા. ભીમ પડી જાય, દુર્યોધન પડી જાય, ભીમ પડી જાય, દુર્યોધન પડી જાય, યડા ઘૂમ ઘસુ રાન. આવું 15 મિનિટ આલ્યું ને તો મારી મજા ના આવે. મરો મરો કે આમાં કાંઈ નથી. અરે આ તો બાયું નકામ મને ઢળી આવ્યું અહીં. હવે મજા ના આવે ને ઝોલા આવે. ડોહીમાં ઝોલે સડી ગયા. ઝોલા ખાતા હતા ને ત્યાં એક બકરી આટા મારતી હતી. એ બકરીને આખા ગામના છોકરાને ઢીક ઢીક શીખવાડ્યું હતું, ઢીક ઢીક. હવે ડોહી માને ઝોલું આવે ને માથું નમાવે ને બકરીને એમ કે મારે આમ ઢીક લીહા, ભૂકા કાઢી નાખવાના હું આજ. હવે ડોહી માને ઝોલું આવ્યું ને આમ માથું નમાયું, બકરી 10 ડગલા પાછળ ગઈ અને ગડગડતી મૂકી અને માથું માર્યું. તા માં બોલ્યા મહારાજ વાણીના ધીરે ધીરે ઘા કરો, ઢીમણા ઉપડ્યા ઢીમણા. હવે આ દિશા તમારી થાય હો, સંકલન તૂટે તો. હા, ઘણા માણસ વિચિત્ર બહુ. હું હમણાં જુનાગઢમાં એક જગ્યાએ નીકળ્યો ને તો એક ભાઈ મને કે 5 મિનિટ વિખુદાનભાઈ આવો ને. એટલે મેં કીધું વળતા આવું તો મારે ઉતાવળ બહુ છે. હવે ઈ મને ઓળખતો હોય છે, ખરેખર હું એને નહોતો ઓળખતો. મને કે 2 મિનિટ ફલિયામાં પગ મૂકીને વૈયા જાવ ને એમાં હું અભિમાનનું ઘૂસરું થઈ ગયા છે. મેં કીધું આની સોટલી ખીતો થઈ ગઈ છે. મેં ફલિયામાં પગ મૂક્યો એટલે મેં કીધું એલો કૂતરો મને કે વૈયાવો વૈયાવો વૈયાવો. પણ મેં કીધું એલો કૂતરો કરશે નહીં ને. મને કે આજ જ લીધો અખતરો કરવો. વૈયાવો વૈયાવો અજાણ્યાના કરડે કે કેમ? બોલો લ્યો, અખતરા આવતી ને મને બરક્યો એને લે ઈને કરડાવે આપણને પડના દીકરા. આપણે એમ થાય માણા છે કોઈ વિચિત્ર. માણા તો જેની વાહ પડે ને ભૂકા કાઢી નાખ્યો. મને અમારે ત્યાં જુનાગઢમાં એક જણો મને કે લો વેગડો નહીં. મેં કીધું આ. મને કે એ વેગડાની હગાઈ થાય તો હું મૂછું મુંડાવી નાખું. નહીં થાય જોજો. એમાં એની હગાઈ થઈ ગઈ ને મેં કીધું મેં કીધું વેગડાની હગાઈ થઈ ગઈ. મને કે થઈ ગઈ. મેં કીધું હા. મને કે પરણાવે તો મને કહેજો. એમાં વેગડાને વિવાહ થઈ ગયા. મેં કીધું એટલે વેગડાને વિવાહ થઈ ગયા. મને કે લાંબુ હાલત મને કહેજો. ભલે ને ઘોડે સીડીઓ અટાણે. એમાં ભાઈ 5 વર્ષના વાણા ભાઈ દૂધના ફીણ જેવો દીકરો આંગણામાં રમવા મળ્યો. મેં કીધું તું કહેતો હતો ને લાંબુ નહીં હાલે. દીકરો જન્મ્યો એને ત્યાં, એનો દીકરોને સુખી કરત મને કહેજો. હવે તો પાસો વળે, હવે તો પાસો કાપો હું વાર્યો ભણના દીકરા. હા, ઘણા તો બહુ ટીકા કર્યો. ઘણા આપણે એમ કે ફલાણા ભાઈ બહુ હારા, એટલે તરત જ એમ કે અમે એને ઓળખીએ, અમે એને ઓળખીએ ભાઈ, અમે એને ઓળખીએ. હવે ગાડા ગાડા નિહાકા નાખે. શું છે તે ઓળખીએ શું છે બસ હો ઉંદરી ખાઈને મિનીભાઈ પાઇટે બેઠા.
તે હવે બેઠા બેહવા દે ને કે હવા હોખા હે. હમણાં મેં એક બાપાને કીધું ગામડામાં, મેં કીધું આ ઊંધડા બહુ થયા, ખેતરમાં ઘઉં ને બધું ખાઈ ગયા. મને કે તોય ભગવાનનો પાડ માનો ને. મેં કીધું હું પાડ માને? આમ આમ કટકટ ઓલો આપણે મશીન આવતા ખબર વચ્યા કરવાના, આમ કટકટ કટકટ મૂકતા એમ તે ઊંધડા એમ મૂક્યા હો ઘઉંમાં તો હાવ કટકટ કટકટ લાઈનું લીધી હાવ હાયરું લીધી છે એમ. મને કે તોય ભગવાનનો પાડ માનો ને? મેં કીધું કા? મને કે એને હરોપ કર્યા, એને કારોતરા કર્યા હોત તો જવાત, હેઠે આટો મારવા જવાત. એ ઈશ્વરની રચના મને કે બહુ છે. કેટલા બધા શ્રદ્ધાળુ હોય છે. મને કે ભીખુદાનભાઈ એનો પાડ માનો કે એને ઊંધડા કર્યા, પણ જો કારોતરા કર્યા હોત તો આપણને ખાઈ જાત, મારી નાખત. એનો પાડ માનો. એની રચના અદભુત છે. એ માયા છે, ઈશ્વરની છે. એ માયાને સામે કોઈ દી ઈશ્વરને દોષ ન દેતા. મેં કાનની બુટી પકડી, મેં કીધું વાહ, બહુ સાચી વાત છે. કેવા માણસો, કેટલી બધી એને શ્રદ્ધા હશે, વિચાર તો કરો. ઈશ્વરની રચના જ અદભુત છે. તમે જોજો. હું મારા અનુભવની વાત કરું તો હું બસ સ્ટેન્ડમાં, મારે રાજકોટ રેકોર્ડિંગમાં જાઉં, બસ સ્ટેન્ડથી મારું ઘર બહુ છેટું, એટલે હું જમવા બેઠો, એટલે મેં કીધું આ જમીન જાય તો બસ વહી જાય હતા. જમવા બેઠો ને હાથમાં અનાજનો કોલિયો લીધો તો મને વિચાર આવ્યો હતો કે મોઢું, નાક અને આંખું ભગવાને એક જ લાઈનમાં આપ્યા છે. કેવી એની રચના જોઈ, એક જ લાઈનમાં. હાથમાં અનાજનો કોલિયો લ્યો એટલે આંખું કહી દે કચરો નથી, ઝપટ કરી. બાજુમાં નાક એટલે કહી દે દુર્ગંધ નથી, મૂકી દે મોઢામાં, પટ દઈ પટ દઈને મૂકી દે. નોખા નોખા દીધા હોત તો હે તો ગમે ત્યાં દઈ શકે ને. અહીં ઓળીમાં આંખું દીધી હોત, માથે ઘોલરના મરચાં જેવું નાક દીધું હોત, તો અહીં દેખાડવા જાય, અહીંયા હુંઘાડવા જાય તો બસ વહી જાય. બસ વહી જાય, મારીને તમારી જિંદગી વહી જાય. વહી જાય ને. કેવી એની રચના જોઈ તમે? એ તો કોઈ દી આપણે વિચાર નથી કર્યો કે આ ઈશ્વરની સૃષ્ટિની રચના કેવી છે. અજ્ઞાનના પડલ આવી ગયા. આકાશની માલિપા તારોડિયા જો તેથી વિચાર કરજો, ઈશ્વરે આકાશની માલિપા કેવા મોતીના વેર્યા છે. મને એક જણે કીધું તું, મને કે ભીખુદાનભાઈ ભગવાને કાન હું કામ દીધા છે? એટલે મેં કીધું સાંભળવા માટે. મને કીધું નીકળે કાણા દીધા હો તો ન હાલ, આલોસા સોટાડ્યા હાવ. બિલકુલ મને કે ભગવાને માલ બગાડ્યો છે. મને ઘુમરે નાખી દીધો માળાયો. મેં કીધું તારી વાત તો સાચી છે, એનું શું કારણ છે? મને કે ભગવાનને ખબર હતી કે આને ચશ્મા આવશે, આને આદરી હેવી કે આને આવે ને નહીં રહીએ. હે બોલો જી, હું થાત ચહમાનું શું થાત? અહીં ખોપરામ ખીલા ધરબાર દાંડલા રાખવા વાળું છે. આગળ 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 ચિંતા કર્યા કે ઓ અખિલ બ્રહ્માંડ નો માલિક. હા હા હા. હે અને એમાંય માના ટાર તમે જોયું. મને એક અમારા અયોધ્યાના બાપુ રહે છે ગિરનારમાં, મને કે ભીખુદાનભાઈ સૂર્યાદય તમે જોયો હોય છે, માણ્યો નહીં હોય. સૂર્યાસ્ત તમે જોયો હોય છે, માણ્યો નહીં હોય. માણો તો ખબર પડે સૂર્ય ઉગે છે એની સ્થિતિ કેવી છે. ધીરે ધીરે પ્રકાશ આપે. શું કામ ખબર? આંખું અંજાઈ ન જાય એટલા. અને ધીરે ધીરે આથમે છે. આ મારા સંતાનો છે પરમાત્મા કે એને અચાનક અંધારું ન દેવાયો. એવો દયાનો સાગર હો. ટાણે હુરાવી દે, ટાણે ઉઠાડી દે. મેં એક જગ્યાએ આવી વાત કરી તો મને કહે એક જણો, મને કે તો ભગવાન ન ઉઠાડે તો આલારામ મૂકીને ઉઠી હગાય. આવાય છે ઉભા વાહડા હજી ઘણાય. મેં કીધું તને આલારામ કઈ સંભળાય છે? ઉઠ્યા પછી ને આલારામ વાગે પહેલા તો ઈશ્વરી તત્વ આવીને તને જગાડી જાય છે. કોઈ જ ભલામણા હમણાં આલારામ વાગશે તારો. હે ઈશ્વરનો ધારાનો આધાર છે, ગરીબનો બેલી છે. મને એક ગીત બહુ ગમે છે, ગામડામાં બાયું ગાય છે ને, ગામડાની બહેનોના ગીતો કોક વાર સાંભળીએ ને આપણે એમ થાય ફાઈ ફાઈ ફાઈ. શું સૌરાષ્ટ્રના લોકગીતોની પરંપરા છે, કોઈ પ્રદેશમાં નથી એટલી પરંપરા આ દેશમાં છે. દિવાળી બેન પાસેથી બધા ગીતો આપણે સાંભળવા છે. પણ એક ગામડામાં મારો પ્રોગ્રામ ને બાયું એમ કોઈ 11 નો હશે તહેવાર, એક માણસની ઓસરીમાં બહેનો બધી બેઠી કીર્તન કરતી હતી. કીર્તન મને ગમ્યું, બહુ બહુ જાણીતું છે, પણ એનો અર્થ કેવો થાય જોજો. ઘણા ગીતોનો અર્થ કરી એટલે બહુ મજા આવે. શું કહેતી તું ખબર? કે હરી તારા છે 1000 નામ, હે હરી તારા 1000 નામ છે, તો કિયા નામ લખવી કંકોતરી. 1000 નામ અમે મુંજાઈ તને ક્યાં કાગળ લખવો? હે છે હરી 1000 તારા નામ, કિયા નામ લખવી કંકોતરી. ક્યાં નામે કાગળ લખો? ઈ તો કે કારણ
મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો, મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણ છોડ, પિયા નામ લખવી કંકોતરી, દ્વારિકાનો રાજા રણ છોડ, પિયા નામ લખવી કંકોતરી, છે હરિ હજાર તારા નામ, પિયા નામ લખવી